અને જે મુસાફરોને નુકસાન થયું છે એના માટે વળતરની જાહેરાત કરી છે. તો ઇન્ડિગોએ કેટલું વળતર આપવાની જાહેરાત કરી છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોએ જે હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે એવું લાગતું હતું કે ઇન્ડિગોએ આખા દેશને જાણે બંધકમાં લઈ લીધું. પરંતુ હવે એવું લાગે છે કે ઇન્ડિગોએ આ જે આખા દેશની અંદર બન્યું એનું હવે પ્રાયશ્ચિત કરવાનું શરૂ કર્યું છે અને જે મુસાફરોને નુકસાન થયું છે એના માટે વળતરની જાહેરાત કરી છે. તો ઇન્ડિગોએ કેટલું વળતર આપવાની જાહેરાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCAએ એક નિયમ બનાવેલો હતો કે પાયલોટોના અને ક્રૂ મેમ્બરોના જે કલાકો હોય છે ફ્લાઇટના એ ઓછા કરવામાં આવે. અને એનું કારણ એ છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે ક્રેશ થઈ અને એ પછી આ નિયમોમાં બદલાવ આવ્યા. તો આ બદલાવને લગભગ ઘણો DGCAએ ઘણા સમય પહેલાં જાણ કરી દીધી હતી, પરંતુ આમ છતાં ઇન્ડિગોએ એનો અમલ નહીં કર્યો. અને એ પછી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઇન્ડિગોની ફ્લાઇટ ધડાધડ રદ થવા માંડી. ઘણી બધી ફ્લાઇટો મોડી પડવા માંડી અને એને કારણે આખા દેશની અંદર આખા દેશના એરપોર્ટો પર હંગામા મચી ગયા. મોટા મોટા એરપોર્ટ પર તો હંગામા મચ્યા. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે, આ બધા જ એરપોર્ટ ઉપર ભારે હંગામો મચ્યા. કારણ કે લોકોને ખબર નહીં હતી અને લોકો ત્યાં પહોંચી ગયા ત્યારે ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે અથવા મોડા લાંબા સમય સુધી વિલંબ થઈ રહ્યો છે, એવી બધી ખબર પડી અને એને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એ પછી ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના જે CEO છે પીટર એલ્બર્સ એમને બોલાવ્યા અને એમને બરાબરના તતડાવ્યા કે હું CEO બધાને કાઢી નાખીશ અને તમારી જે મોનોપોલી છે એટલે હવે તમારી ફ્લાઇટ 10થી 12% ઘટાડી દેવામાં આવશે અને એવી ચીમકી આપી કે એ પછી ઇન્ડિગોએ હવે જાહેરાત કરી છે વળતરની. ઇન્ડિગોએ એવું કીધું છે કે 3, 4 અને 5 આ 3, 4, 5 ડિસેમ્બરના દિવસે જે ફ્લાઇટો રદ થવાને કે વિલંબ થવાને કારણે જે મુસાફરો પ્રભાવિત થયા છે એમને સરકારના નિયમ મુજબ 5,000 રૂપિયાથી 10,000 રૂપિયા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત જે મુસાફરો વધારે પ્રભાવિત થયા છે, એમની ફ્લાઇટ વધારે રીશેડ્યુલ થઈ છે, એવા મુસાફરોને આ 5,000થી 10,000ના વળતર ઉપરાંત એક 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર પણ આપવામાં આવશે. હવે આમાં જે મુસાફરો છે એને જે રિફંડ છે એ રિફંડની રકમ તો ઓલરેડી ઇન્ડિગોએ ટ્રાન્સફર કરી દીધી છે, પણ હવે આ વળતર જે મળવાનું છે એમાં જે 5,000થી 10,000નું વળતર છે એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ જે રકમ છે એ ફ્લાઇટનું અંતર, ટિકિટની કેટેગરી અને મુસાફરોને થયેલી અસુવિધા એને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. જેમ કે 24 કલાકની નોટિસ આપ્યા વગર જો ફ્લાઇટ રદ કરવામાં આવી હોય તો આ 5,000થી 10,000નું વળતર મળશે અને 2 કલાકથી વધારે ફ્લાઇટને વિલંબ થયો હોય તો પણ આની અંદર વળતર મળશે. હવે આ 10,000 એટલે 5,000થી 10,000નું વળતર તો મળશે જ, પણ એ ઉપરાંત બીજા જે મુસાફરોને 10,000નું જે ટ્રાવેલ વાઉચર મળવાનું છે એમાં એમની ફ્લાઇટ વધારે વખત રીશેડ્યુલ થઈ હોય, એમણે લાંબા સમય સુધી એરપોર્ટ ઉપર વેઇટ કરવું પડ્યું હોય તો આ વાઉચર એમને મળશે અને આ વાઉચર છે એ 12 મહિના સુધી વેલિડ ગણાશે. અને ઇન્ડિગોની જે ઘરેલું અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એમાં આ વાઉચરનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાશે. ઇન્ડિગોની કોઈપણ ફ્લાઇટની અંદર જ આ વાઉચર ચાલશે. હવે આમ તો જે લોકો મુસાફરી કરે છે એમને ખબર જ છે કે આ વાઉચર અને જે આ વળતર છે એને કેવી રીતના ક્લેમ કરવું, પણ જો કોઈને નહીં ખબર હોય તો આની અંદર એવું છે કે તમારે જે તમારો
ટ્રાવેલ તમે કર્યું હશે તો તમારા મોબાઈલ ઉપર બધા મેસેજ આવ્યા હશે. તો એ મેસેજના આધારે જે તમારો ફ્લાઇટનો PNR નંબર છે અને અન્ય વિગતો છે એની સામે તમે ઓનલાઈન ક્લેમ કરી શકશો. ઇન્ડિગોની વેબસાઇટ પર જઈને બી માહિતી મેળવી શકો છો. અને એક કસ્ટમર કેર નંબર બી આપેલો છે જે 09903833838. એક વખત ફરીથી બોલી જાઉં છું, 09903833838. એટલે આ કસ્ટમર કેર બી થઈ શકો છો, એની પર જઈને તમે કરી શકો છો. અને આ ઇન્ડિગોની જે એરલાઇન્સ છે એણે એક લેટર લખીને બધા મુસાફરોની માફી પણ માંગી છે અને સાથે એવું પણ કીધું છે કે ભવિષ્યની અંદર આવું નહીં થાય એવું અમે પૂરતું ધ્યાન રાખીશું. આ ઉપરાંત ઇન્ડિગોના જે ચેરમેન છે વિક્રમ મહેતા, એમણે પણ સોશિયલ મીડિયા ઉપર મુસાફરોની માફી માંગી લીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.